તો મિત્રો નમસ્કાર. વિડીયોની તમારું ફરીવાર સ્વાગત છે. પહેલાં તો તમે આખો આ દાદાનો વિડીયો જોઈ લો, પછી આપણે વિડીયો પર થોડીક મળતી માહિતી ઉપર થોડી ટિપ્પણી કરશું. ભાઈ આ નગરપાલિકાનું છે વહીવટ. કેટલા દીથા એને કીધું છે કે આ વસ્તુ તમે કરી જાઓ. અત્યારે આ દાદા રહ્યા ને, આ દાદા આની અંદર પીછેરા ફસાઈ ગયા છે. ક્યારના વાટ જોતા હતા. હવે આનું શું કરવાનું છે? જોવો કેટલા દીથા એને અરજી આપેલી છે, બધું કરેલું છે, પણ છતાં કોઈ સામું જોતું નથી. આ અપંગ માણસ છે, ઉભા નથી એકતા, અત્યારે હલવાઈ ગયા ની અંદર. બરોબર, એકલા સાથ બધા છે એટલે કાઢી દેવી છે એની. અને આ બિચારા એકલા હોય શું કરે? દાદા કઈક બોલો, આનું કઈક બોલો તમે. આ જો હલવાઈ ગયા. તો મિત્રો આ દાદાનો તમે એટલો વિડીયો જોઈને પૂરો વિડીયો એન્ડમાં બતાવીશ. હવે આ મિત્રો ભાજપનું અત્યારે રાજ ચાલી રહ્યું છે, આપ સૌ કોઈ જાણો છો. અને આ વિડીયો છે મિત્રો અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વિડીયો છે મિત્રો. અને સોશિયલ મીડિયાની અંદર મિત્રો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અને મિત્રો થવો જ જોઈએ, કારણ કે બધા લોકો જાણે કે અત્યારે આ ભાજપની કેવી બધી જગ્યાએ સુવિધા ચાલી રહી છે. કારણ કે અત્યારે મિત્રો જો રસ્તા ઉપર એ દાદા ફસાઈ ગયા છે, ત્યાં બ્લોક રસ્તા પર નાખ્યા છે. આ બ્લોક નાખ્યા છે તો પણ આ ગટર જે છે, ગટરની લાઇનની ફરતી પાણી હાલવાની જે ગટર, બધા ઘરની અન્ય પાણીની વ્યવસ્થાની જે ગટર છે નિકાલની, એ ગટર વ્યવસ્થા નથી એની કરી. આ સરપંચને કીધું અમે, કે ઘણાઈને કીધું, પણ આ ગટર વ્યવસ્થાની આ ભાઈ એવું કહી રહ્યા છે કે કોઈ નથી કરી દેતું. હવે કે દાદા છે મિત્રોની સાયકલ ગટરની અંદર હલવાઈ ગઈ છે. હવે આવી બધી જગ્યાએ મિત્રો ભાજપની અંદર આવી ઘણા બધા બધી જગ્યાઓ થાય છે. એટલે કે આવા કામ થોડા થોડા અટકી રાખે છે. આપણે સૌ કોઈ જગ્યાએ જોવો છો મિત્રો. મારી કોઈ પણ એક જગ્યાને ટાર્ગેટ કરીને વાત નથી કરતો, કારણ કે અત્યારે બધી જગ્યાએ તમે જોવો છો, અત્યારે બધી જગ્યાએ ભાજપનું મિત્રો રાજ છે. તો તમે મિત્રો અત્યારે જ્યારથી મારો વિડીયો જોવો છો, ક્યાંથી તમે મિત્રો વિડીયો જોવો છો તો મને ખબર નથી. હવે બસ કમેન્ટ બોક્સની અંદર બતાવજો. અને હા, ખરેખર આ ભાજપવાળા મિત્રો જ્યાં છે આ બધી જગ્યાએ થોડું થોડું પ્રોબ્લેમ હોય છે. કારણ કે અત્યારે મિત્રો ગટરની બધી આપણે સામાજિક બધી આ વ્યવસ્થાનું છે, પણ આપણે જે કોઈ પણ એક આધાર કાર્ડ ખાલી અપડેટ કરવા જવું પડે ને તો એ ત્રણથી ચાર ધક્કા ખાવા પડે છે. તમને બધા લોકોને ખબર છે, જે વ્યક્તિ ગયા છે, જેને અપડેટ કરાયા છે, એને ધક્કા ખાધા, એને ખબર જ છે મિત્રો કે અત્યારે આ ભાજપનું અત્યારે જે કામ બધું ચાલી રહ્યું છે બરાબર નથી કામ ચાલતું. મિત્રો આમ ભાજપ પણ આવું ખરાબ બધા કામ કરે એવું આપણે ટીકા નથી કરતા, એ પણ સારું કામ કરે છે. આપણે મોદી સાહેબ સારું કામ કરે છે. તો મિત્રો મોદી સાહેબ બધી જગ્યાએ જઈ નથી કરતા, એની અંદર બધા કાર્યકર્તા છે એ બધા કામ કરે છે, ક્યાંક ક્યાંક અધૂરા મૂકી દે છે અને એ મોદી સાહેબને બદનામ કરે છે. આપણે ગમે તે જરૂર પડે આપણે મોદી સાહેબને મિત્રો બધા લોકો સપોર્ટ કરવા માંગે છે. હમણાં આપણે યુદ્ધ ચાલી રહ્યું તો બધા અન્ય દેશના લોકોએ પણ કીધું કે કાંઈ પણ જરૂર પડે તો અમે તમારી સાથે છીએ. આપણે સૌ કોઈને તમને ખબર છે. બીજા વશમાં જે લોકો છે ને મિત્રો, એને ઉલટથી બધા આપણે ભાજપનું નામ બદનામ થાય છે. તો આ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાની વ્યવસ્થા તમે જુઓ અને આખો પૂરો તમે વિડીયો જોઈ લો. આ દાદા અપંગ છે અને દાદાની સાયકલ હલવાઈ ગઈ છે. અને દાદા એમ કહે છે કે અહીં અત્યારે એમ કોઈક સવી બધા લોકો ભેગા થયા છે ને, અને કે મારી સાયકલ કાઢી દી છે. અને ક્યાંક બીજી બાજુ બનાવ બન્યો હતો, મારે તો કે પગ નથી હાલી ન શકું, આખો દિવસ સુધી વાટ જોવું પડે કોઈક આવે ત્યાં સુધી. ચાલો આખો વિડીયો જોઈ લો. વિડીયો સારો લાગે લાઈક કરજો મિત્રો. આપણે કોઈ પક્ષમાં કોઈને ટીકા કરતા નથી, પણ જે